નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભેળસેળિયા અધિકારીઓને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે ના, ભેળસેળ ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, યોગ્ય કાર્યવાહીની જરૂર છે. યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કહેવામાં તો આવતું હોય છે, પરંતુ કાર્યવાહી ક્યાંક જોવા મળતી નથી તેવી બાબત પણ જોવા મળતી હોય છે. પણ હવે સમય એવો આવી ગયો છે કે હવે ભારતીય જનતા પાર્ટી, જે સત્તાપક્ષમાં, રાજ્ય સરકારમાં પણ સત્તાપક્ષમાં છે, કેન્દ્ર સરકારમાં પણ સત્તાપક્ષમાં છે, સત્તાપક્ષના જ અત્યારે ધારાસભ્ય, જે પૂર્વ ધારાસભ્ય હોય કે પછી અત્યારના ધારાસભ્ય હોય, કામગીરીને લઈને દર વખતે ચોક્કસથી સવાલ ઊભો કરતા હોય છે. અને આ વખતે ફરી એકવાર કરવામાં આવ્યો. હું આ બાબત એટલા માટે કહી રહ્યો છું કારણ કે દિવાળી વખતે જે ભેળસેળની બાબત જે સામે આવી હતી તેનાથી આપ પણ અવગત છો, હું પણ અવગત છું. બીજી બાજુ જે ઊંઝા એપીએમસી નું જે નામ ચર્ચાતું હોય છે ઘણી બધી વાર, અને જેમાં ખૂબ જ મોટી માત્રામાં જે એક્સપોર્ટ પણ થતું હોય છે ઊંઝાના જીરું અને વરિયાળીનો. ઊંઝા અને જીરું અને વરિયાળીમાં પણ ક્યાંક નકલી બાબતોનો જે સમાવેશ તેમાં કરવામાં આવતો હોય છે કે આમાં નકલી વસ્તુઓ મળે છે, નકલીનો કારોબાર થતો હોય છે, નકલી અને ઘણી બધી ચર્ચાઓ થાય છે. પણ પછી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગે છે, ના નથી પાડતો હું, નથી જાગતું એમ, પણ એક દિવસની કાર્યવાહી કરીને પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે. હું અત્યારે સત્તાપક્ષનું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તેમના દ્વારા સવાલ કરવામાં આવ્યો, સત્તાપક્ષના જ કાર્યકર્તા કહો કે પછી ધારાસભ્ય કહો કે તેમના દ્વારા સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો કે આ જે નકલીનો, જે ભેળસેળનો જે કારોબાર ચાલે છે તેની સામે ક્યારે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એમનું નામ છે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલ. તેમના દ્વારા જે ઊંઝા એપીએમસીમાં જે અત્યારે તો કામગીરી થઈ રહી છે, તેમણે એમ જ કહ્યું કે ભેળસેળિયા જે કારોબારી છે તેમના ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે તેવો પણ એક આક્ષેપ કરવામાં આવ્યો. પ્લસ ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દરોડાનું માત્ર ને માત્ર નાટક જ કરતું હોય તેવી બાબત સામે આવી રહી છે. આ તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ઠક્કર કે જેઓ એડવોકેટ છે. સાથે સાથે જ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હિમાંશુભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. આપણે ભેળસેળને લઈને અત્યાર સુધી ઘણી બધી ચર્ચાઓ કરી. પેલું જે નકલી ઘી, નકલી પનીર, નકલી ચીઝ ને એ બધા ઉપર તો આપણે વાત કરી. નકલી જીરું અને વરિયાળી ઉપર પણ આપણે એક ડિબેટ કરી હતી કે જેમાં ભેળસેળ જો થઈ રહી છે તો હવે તેની સામે પગલાં કેવી રીતના લેવામાં આવશે, પગલાં લેવામાં આવ્યા તો અત્યારે હાલ તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા તેને લઈને પણ આપણે ચર્ચા કરી હતી. પણ હિમાંશુભાઈ, હજુ પણ એવું જ લાગી રહ્યું છે કે આ ભેળસેળની ઉપર કાર્યવાહી નથી જોવા મળતી. માત્ર જે હપ્તા અત્યારે હાલ તો જે લેવામાં આવે છે, પ્લસ જે દરોડા જે પાડવામાં આવે છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા, એ માત્ર નાટક જ છે ને એવી બાબત પણ ક્યાંક સામે આવી રહી છે. આપની સૌથી પહેલા પ્રતિક્રિયા. તમે જે હમણાં કહ્યું કે શું પગલા ભરવામાં આવ્યા કે અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ, એ વાત તો નિર્વિવાદ છે કે મારા લગભગ 52 વર્ષના કોર્ટના ઇતિહાસમાં સિવાય કે એકાદ પ્રસંગ બન્યો હશે કે જેમાં ઘીમાં ભેળસેળ કે દૂધમાં પાણી નાખ્યું અને ભેળસેળ, એવા બહુ નજીવા કારણસર કોઈને સજા થઈ હોય દંડની, પણ જે આ કલરના નાખે છે, કલર મિક્સિંગ કરે છે, જેમાં જીરું છે, વરિયાળી છે, મગ છે, આ બધા જ વસ્તુમાં જે કલર નાખીને એને ગ્રીન કરવામાં આવે છે. જેમ કે હમણાં તો મેં તુવેરનું પણ સાંભળ્યું, વટાણાનું પણ સાંભળ્યું કે એ જ્યારે એમને બજારમાં લાવવામાં આવે છે એ ઉપર એમાં એવો રંગ છાંટવામાં આવે છે કે તાજા ગ્રીન દેખાય. હવે આ વસ્તુ જ્યારે આરોગવામાં આવે છે, જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે ખાદ્ય પદાર્થ તરીકે, ત્યારે આપણા બધા જ જે એન્ઝાઇમ્સ છે એ મારી નાખે છે. અને બીજું કે એ આપણા બધા ટિશ્યુઝ છે શરીરના, જેમ કે તમારી કિડનીના નર્વ્સને અસર કરે, બ્રેઇનના નર્વ્સને અસર કરે, આપણને થ્રોટના આપણે જે ટ્યુબ્સ છે અંદરની એને અસર કરે. અલ્ટિમેટલી એવું થાય છે કે આ બધું જ નુકસાનકારક તો શરીરને છે જ, અને જો વધારે માત્રામાં લેવામાં આવે અને કન્ટિન્યુઅસ વખત સુધી તો કદાચ એ અંગ, જેમ કે કિડની ફેલ થવાના પ્રસંગ પણ બને, તમારી બ્રેઇનની જે તમારી વિચાર શક્તિ છે એ ઓછી કરી નાખે, બ્રેઇન ડેડ કરી નાખે. અને આવા બધા જે એના માઇનસ પોઈન્ટ છે ભેળસેળના,
અને જો ભેળસેળ ખાવામાં જરા વધારે પદાર્થ જો કંઈ આવી ગયો હોય અથવા તો વાસી પદાર્થ આવી જાય ને એ પાછો ભેળસેળ વાળો હોય તો કદાચ મૃત્યુ પણ બની શકે. હવે અત્યારના આટલા વર્ષોમાં ફૂડ ઇન્સ્પેક્ટર જ્યારે કોઈ પ્રસંગ હોય કે દિવાળી કે તહેવાર હોય ત્યારે નીકળી પડે છે એ લોકો કે તરત એ સમય એમ કે ભાઈ આટલા વર્ષ સમય પહેલાનું છે અને આ વાસી છે, આમાં ભેળસેળ થઈ છે, આમાં તમે કલરની માત્રા વધારે નાખી છે. પરંતુ ખરેખર તો આ જ્યાં બને છે વસ્તુઓ, જે મીઠાઈઓ બને છે કે માવો બને છે, એના ફેક્ટરી નું ચેકિંગ કોઈ ફૂડ ઇન્સ્પેક્ટરે કર્યું હોય અને એનો રિપોર્ટ પ્રજાને જણાવવામાં કે ન્યૂઝપેપરમાં કે મીડિયામાં આપ્યો હોય એવો એક પણ દાખલો બન્યો નથી. કારણ કે ખરેખર તો જ્યાં બને છે ત્યાંથી જ આ બધી ગરબડ ને ગોટાળા ભેળસેળના જે પ્રયત્નો છે બધા થતા હોય છે. દુકાનમાં તો જયારે માલ આવી જાય ત્યારે તો એન્ડ પ્રોડક્ટ હોય છે. પનીરને લઈને તો વાત કરીએ છીએ. મારા આમાં એક પ્રશ્ન આપણે એ પણ પૂછવો છે કે આ તો જીરું અને વરિયાળીની પણ બાબત સામે આવી છે. ઊંઝા એપીએમસીને અત્યારે તો ગુજરાતની સૌથી મોટી એપીએમસી તો ચલો ગણવામાં આવે છે, ત્યાંથી ખૂબ જ મોટી માત્રામાં જે જીરું અને વરિયાળીની એક્સપોર્ટ પણ જે આપણે કહેવાય ને વિદેશમાં થતું હોય છે, અને ત્યાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય ત્યારે ચોક્કસથી એક જ બાબત સામે આવે કે મહેસાણાનું જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે કરે તો શું? હવે એ તો ખરેખર તો એવું છે કે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે એ ઊંઝા એપીએમસી ના જે કાર્યકારી પ્રમુખો છે કે પ્રમુખ છે કે જે એમના કમિટી મેમ્બર છે, કેમ એ લોકો પગલા નથી ભરતા અથવા તો એ લોકો કેમ સરકારનું ધ્યાન નથી દોરતા? એક પહેલો સવાલ એ આવે. બીજો સવાલ એ આવે છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જયારે ધ્યાન ઉપર આપવામાં આવે છે, લાવવામાં આવે છે, તો ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરો એપીએમસી ના જે માર્કેટ યાર્ડ છે ત્યાં જઈને દરોડા કેમ નથી પાડતા? ત્યાં જઈને વરિયાળી કે જીરું એ કલેક્ટ કેમ નથી કરતા? કારણ કે ભેળસેળ કોઈ બી માત્રામાં હોય, કોઈ પણ પરિસ્થિતિમાં જયારે એને છાંટવામાં આવે છે કલર, એ બધું જ નુકસાનકારક છે. માનવ જાતના જયારે એને ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ભયંકર એના પરિણામો આવે છે. તો કેમ આ અત્યાર સુધી, આ શું પહેલું વર્ષ જ છે કે અત્યારે જ આ પ્રશ્ન બન્યો કે એ લોકો ભેળસેળ કરે છે ઊંઝામાં જીરું કે વરિયાળીમાં? આ તો વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને આ વસ્તુ તો કદાચ સરકારના ધ્યાનમાં પણ છે, ફૂડ ઇન્સ્પેક્ટરોના ધ્યાનમાં પણ છે. તો ફૂડ ઇન્સ્પેક્ટરો આના ઉપર પગલા કેમ નથી ભરતા? અને જો સરકારના જે સત્તાધીશો છે એ ફૂડ ઇન્સ્પેક્ટરો ઉપર કેમ પગલા નથી ભરતા? આ એવી એક માયાજાળ વેટાઈ ગઈ છે કે શરૂઆતમાં જયારે એક બે દરોડા પડે ત્યાં હોવો થાય ને પછી એનું ભૂલી જવામાં આવે છે. અહીંયા અમદાવાદની 5 સ્ટાર હોટલોમાં પણ વંદા અને જીવડા નીકળ્યા છે. એ તો ચલો જવા દઈએ કે ભેળસેળની વાત નથી, પરંતુ જયારે આ ભેળસેળ થાય છે એ તો એક આપણે એમ કહીએ કે માનવ જાતના માટે એમ કે બહુ મોટો ગંભીર ગુનો છે કે જેમ કે આપણે 302 ની કલમ લઈએ, જો કે એ તો મર્ડરમાં આવે છે, પરંતુ આ તો નિર્દોષ માણસો મરી જાય છે આમાં. એટલે ખરેખર તો આના માટે ઊંઝા એપીએમસી ના જે કાર્યકરો છે, જે મેમ્બરો છે, કમિટી મેમ્બર છે કે ચેરમેન છે, એ લોકોએ ફૂડ ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરવું જોઈએ. જો ફૂડ ઇન્સ્પેક્ટર આના ઉપર પગલા ના લેતા હોય તો સરકારનું ધ્યાન દોરવું જોઈએ. ફૂડ એન્ડ ડ્રગ્સ જે એના મંત્રી સાહેબ છે, મિનિસ્ટર છે, એમનું ધ્યાન દોરવું જોઈએ. એટલે આ વસ્તુ એટલી બધી ગંભીર છે કે આમાં કેમ આટલો બધો સમયનો બગાડ કરવામાં આવે છે, સમય કેમ પસાર કરવામાં આવે છે એ જ ખબર નથી પડતી. આ કઈ પહેલું વર્ષ નથી કે આજથી જ આ વર્ષમાં જ એ લોકોએ ભેળસેળ કરી હોય એવું નથી. ભૂતકાળમાં પણ આ વસ્તુ બનેલી જ છે. એટલે ખરેખર તો એવું છે કે જો આ પાણીમાં, હુંફાળા પાણીમાં નાખશો તો એનો કલર પણ જુદો તરી આવશે. આટલી બધી ખરાબ વસ્તુ આપણે કલર આરોગ્ય છે, તો એ કેટલી ગંભીર બાબત થાય છે કે આ લોકોને કેમ બિલકુલ શું એની પાછળ રાજકારણ ચાલી રહ્યું છે એ જ ખબર નથી પડતી. જે રાજકારણ ઉપર પ્રશાંતભાઈ હું આપને પછી પ્રશ્ન કરું, પણ મારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ ભેળસેળિયા ઉપર શું લગામ લાગશે ખરી? કારણ કે આ તો આપણે પેલું પનીર, દહીં, પછી પેલા ખબર છે પેલા નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમ અધિકારી, એ બધા તો આપણે જોયા હતા. પણ જ્યારે મેં એમ કહ્યું ને કે ના ઊંઝાની અત્યારે વાત કરીએ કે પછી કોઈ પણ જગ્યાએ, જે બિલકુલ, એટલે કે આ ભેળસેળિયા ઉપર લગામ લાગશે ખરી? લાગે છે આપને પ્રશાંતભાઈ?
દેવાયત પંડિતની એક અગમ વાણી હતી કે અસલની થાશે નકલ અને નકલ લાગશે અસલ, એમ. એટલે હવે આ દેશમાં દુનિયામાં અત્યારે જેટલું નકલી છે બધું અસલી બતાવવાનું એક આખું નવું ચિત્ર છેલ્લા ઘણા સમયથી, એમાં છેલ્લા 2-5 વર્ષમાં આપણી સામે બહુ આવ્યું છે. એમ વાત કરી, નકલી જજ, નકલી નકલી ઓફિસ, નકલી અધિકારી, બધું બધું નકલી નકલી નકલી. હવે કેવું છે કે આપણો દેશની વસ્તી એટલી બધી વિશાળ, એટલે બધાને આપેલું દૂધના લોટા જેવું છે કે રાજાએ કીધું બધા એક એક લોટો દૂધ નાખવાનું છે. એટલે બધાને એવું થયું કે હું એકલો એક દૂધની જગ્યાએ એક લોટો પાણી નાખીશ તો શું ફેર પડવાનો છે. એટલે અત્યારે આખો આપણો દેશ ખાલી એ લોટો પાણીથી ચલાઈ રહ્યા છે. દૂધ ભાગ્યે જ કોક. આ એક સામાજિક મુદ્દો છે. મારે સરસ મજાની ચર્ચા આજની રાજકીય કરવી છે એકચ્યુઅલી. એટલે આ તો છે જ, સામાજિક તો છે જ. કારણ કે ભેળસેળિયા ઉપર લગામ, કારણ કે હવે કોઈને બીક નથી રહી, અને એટલે કાયદાની બીક નથી રહી. એની પાછળનું કારણ એ છે કે તંત્રએ જે એક્ટિવલી લોકોને બીક બતાવવા માટે નહીં, પણ એમને પોતાને સોંપેલું કાર્ય, આજે આપણી સામે વકીલ સાહેબ છે, એમનું કામ છે વકીલાત કરવું. એ કોર્ટમાં જઈને વકીલાત કરશે, પછી ત્યાં જઈને કઈ સફાઈ કામદાર વાળાને કે ત્યાં પાર્કિંગ વાળાને ખખડાઈને એમનો બીજો ધંધો નહીં કરે કે ભાઈ અહીંથી આટલા પૈસાનો હપ્તો લઈ લો. એમના જે કાર્ય છે એને જસ્ટિફાઈ નથી કરતા તંત્ર. એ બીજે બધે વધારે લાગેલા રહે છે, વત્તા પ્રોએક્ટિવલી કોઈ કામ નથી કરતા. આગ લાગે ત્યારે તમામ જગ્યાએ કૂવો ખોદવા જવાનું, આ એક કામ છે. એના હિસાબે આખી આ પરિસ્થિતિ બગડી ગઈ છે. એટલે કોઈને કાયદાની બીક નથી રહી. અને હવે હજારે એક બે કિસ્સા બહાર આવતા હોય છે જે પછી એની જિંદગી પાછળ જે બરબાદ થતી હોય, જેનાથી બીજા કસાય ને. એટલે પેલું નથી, મારે શું, આમ જનતા તરીકે બી આપણે વિચાર કરીએ કે મારે શું લે દે, જેને જે કરવું હોય એ કરે, જેનું જે થવું હોય એ થાય. મુખ્ય મુદ્દો હાજી એની ઉપર જ આવતો હતો કે હવે આપણે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ, એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે આ હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે. માત્ર ચલો ઊંઝા એપીએમસીની અત્યારે તો વાત કરે તો ક્યાંક લેખે લાગે, પણ આ તો ગાંધીનગર સુધીની વાત સામે આવી ગઈ. ને સત્તા પક્ષના ધારાસભ્ય આ પ્રમાણે આક્ષેપ કરતા હોય તો ચોક્કસથી સવાલ એમાં થાય કે તંત્ર કરે છે શું. કદાચ પ્રશાંતભાઈ આપને ખબર જ હશે કે આપણે એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહનો એક વિડીયો જે સામે આવ્યો હતો, તેમણે એમ કહ્યું કે જમાલપુરમાં જે શાળા હતી એ શાળા પણ અત્યારે હાલ તો ત્યાં નથી, ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું છે. અધિકારીઓ શું કરી રહ્યા છે? એટલે કે જ્યારે સત્તા પક્ષના નેતાઓ આ પ્રમાણે સવાલ કરતા હોય ત્યારે ચોક્કસથી તંત્ર ઉપર પણ સવાલ થાય. એટલે તંત્ર પર બી થાય અને સત્તા પર બેઠેલા વ્યક્તિઓ પર બી થાય ને, કે તો તમે શું કરતા હતા એમ. આજે સત્તા કોની છે? મારી સત્તા હોય, હું એમ કહું મારા માણસો કામ નથી કરતા, એના જેવું થયું. તો ભાઈ હું શું કરું છું? મારા પોતાનો અરીસો જોવાનો છે. ઊંઝા એપીએમસી એ એપીએમસી નથી, એ એક બહુ મોટું રજવાડું છે અને બહુ મોટું એકબીજા પરિવારનું વર્ચસ્વ ધરાવે છે. આજે નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ ધારાસભ્ય ઊંઝા, પૂર્વ ધારાસભ્ય, એ પણ એક સમયમાં એપીએમસી ના ચેરમેન રહેલા છે. અત્યારે ચેરમેન કોણ છે? બીજા છે. એટલે એકબીજા ઉપર આક્ષેપ. એટલે હું એવું નથી કહેતો કે નારાયણભાઈ ખોટા છે કે અત્યારના સાચા છે કે અત્યારના ખોટા છે, નારાયણભાઈ એવું નથી. પણ એ મૂળ શું છે કે ઊંઝા એપીએમસી જો આપણે યાદ હોય તો આપણા એક પૂર્વ ધારાસભ્ય જે અત્યારે કદાચ હયાત નથી, એ પણ આના ચેરમેન પક્ષમાંથી આવીને બીજે અહીંયા બેઠા, અને એપીએમસી ની બોડી ઉપર પકડ વર્ચસ્વ જમાવવા માટેની એક બહુ મોટી રાજકીય લડાઈ ચાલે છે. એમાં ઊંઝામાં વધારે ચાલે છે, એ આપણે સૌ જાણીએ છીએ. ઊંઝા એટલે નોર્થ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર કહેવાય. અને આપણે સૌને ખ્યાલ છે કે કડી એપીએમસી થી લઈને ઊંઝા એપીએમસી સુધી નીતિનભાઈ સુધીના લોકો પણ આમાં ઇન્વોલ્વ હોય છે. કેમ નીતિનભાઈને પદ પકડી રાખ્યું છે? કેમ છોડવું ગમતું નથી? મૂળ એપીએમસી એટલું મોટું રજવાડું છે કે ત્યાંથી બહુ બધાના રાજકીય રોટલા અને આર્થિક રોટલા શેકાઈ રહ્યા છે. આજે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને ધૂક ઉડાડી રહ્યા છે, કારણ કે ક્યાંક પોતાની દુકાન, કોઈકની દુકાન બંધ થઈ છે, કોઈકની દુકાન ચાલુ થઈ છે. જેની ચાલુ થઈ છે એની બહુ લાંબા વર્ષોના તપશ્ચર્યા, આવા જ આક્ષેપો ભૂતકાળના અને ઘણું બધું કર્યા પછી એ પોતે અત્યારે અહીંયા પદે બેઠા છે. એટલે આ ભેળસેળ, આ બધું મને એવું લાગે, જો વરિયાળી હોય, જીરું હોય, આપણે ત્યાં ઘી હોય, પનીર હોય કે ગમે તે, ભેળસેળ એ આદિ અનાદિકાળથી ચાલતી આવતી એક લાલચની પ્રવૃત્તિ છે જે વેપારીઓ કરે જ છે. અને આ દેશમાં કોઈ પણ વસ્તુ તમે સાત્વિકતાથી કરો તો તમે ક્યારેય મોટા નહીં થાવ. મોટો પૈસો કમાવો હોય તો તમારે ચીટિંગ, ફ્રોડ બધું કરવું જ પડે, જે આનો એક ભાગ છે. આપણે અંબાજી મંદિરમાં આવી ગયું આ વસ્તુ. હવે માતાજીને તમે છોડ્યા નથી ભેળસેળથી, એટલે આનાથી વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. પણ મૂળ એપીએમસી કોર્પોરેશનના પેલા વોર્ડ જેવો એક રજવાડું હોય છે, જેમાં બહુ બધાની નજર હોય છે. બહુ બધા લોકો ત્યાંથી કાયદેસર એમ કહેવાય ને કે આયા હોય, જયારે જે દિવસે એપીએમસી ની ચૂંટણી લડવા આવ્યા હોય ને પહેલી વાર, ત્યારે સ્કૂટર લઈને આવ્યા હોય, અને જયારે નિવૃત્ત થાય ને ત્યારે કદાચ એમના વિસ્તારમાં એમનો ઓછામાં ઓછો 200-500 કરોડની સંપત્તિ હોય છે.
આવા લોકો આ એપીએમસી માં જોડાયેલા છે. એટલે મૂળ એક રાજકીય સૌથી મોટો અખાડો છે ત્યાંનો. એટલે ઘણી અને આક્ષેપો જે કરીને હવે નારાયણભાઈ પોતે આક્ષેપ કરે છે, સરકાર એમની જ છે, હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે. અમને તો દરેક નાની નાની વાતમાં લોકો એવું કહે છે કે અમારા હપ્તા છેક ઉપર સુધી જાય છે. હવે ઉપરની વ્યાખ્યા શું? બીજું આ બધાની વચ્ચે આ તો એપીએમસી માં થાય છે. હવે એપીએમસી ની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા તો કેવી રીતે પગ મૂકી શકે કોઈને પૂછ્યા વગર, સલામ ભર્યા વગર? એમને સેમ્પલ બી લેવા હોય ત્યાંથી તો કેટલી હજારો પેલી પ્રોસેસની પરમિશનો લેવી પડતી હોય છે, અને ત્યાં એ લોકોને રાજકીય શરમ નડતી હોય છે. મૂળ આ બધી જગ્યાએ રાજકીય અખાડાના હિસાબે આ બધા આક્ષેપ થતા બી હોય છે. ક્યાંક આક્ષેપ સાચા છે. જો સાચા છે તો નારાયણભાઈ, કારણ કે નારાયણભાઈ લલ્લુભાઈ પટેલે એટલા બધા ફંડ, ચૂંટણી ફંડ ભાજપ સરકારને, ભાજપને અને એ વિસ્તારને જીતવા માટે આપેલું છે. એમનું એક બહુ ખૂબ મોટું માન સન્માન છે. કેટલાય લોકોનો આદર્શ વ્યક્તિ છે. તો એમના એક આક્ષેપને ધ્યાનમાં રાખીને તંત્રએ તાબડતોબ એક્શન લઈ લેવી જોઈએ. અને ગાંધીનગર સુધી પહોંચે છે તો આખી ફૂડ એન્ડ ડ્રગ્સ સામે ઉભા કરી દો. અને આ જે ખાતું કોની પાસે છે ફૂડ એન્ડ ડ્રગ્સ, એમને બી પૂછી લો. એટલે એમને આનો ખુલાસો કરવો જોઈએ. કારણ કે આજે નારાયણભાઈ આ તો નથી, હવે પૂર્વ ધારાસભ્ય છે, બાકી આ ટર્મમાં ધારાસભ્ય હોત તો મંત્રી હોત એ, અને હજી વિસ્તરણ થાય તો મંત્રી બની શકે એવી કક્ષા ધરાવે છે. એટલે મૂળ રાજકીય અખાડાના ભાગરૂપે આ બધું ચાલે છે. આવું ઘણી જગ્યાએ મેં કીધું કે કડીનું મેં તમને ઉદાહરણ આપ્યું, ઊંઝાનું મેં આપ્યું, અમદાવાદ એપીએમસી, આ બધી એપીએમસી ક્યાંક ને ક્યાંક પોતપોતાના એક રજવાડા છે. એમાંથી કોઈને બહાર આવવું નથી. જે ઘૂસી ગયા છે એકવાર એ લોકોને નીકળવું ગમતું નથી. જે નીકળી ગયા છે એ એન કેન પ્રકારે પાછા ઘૂસવા માંગતા હોય છે. એટલે આ ત્યાંથી થતું હોય. બાકી વરિયાળી અને જીરું ત્યાંથી સૌથી આખા એશિયાનું સૌથી મોટું ત્યાં પાકે છે. અત્યાર સુધી ખેતીનો આપણે ગૌરવ લીધો કે ભાઈ અમારા ઊંઝામાંથી આખા એશિયામાં જીરું જાય, અમારા ઊંઝામાંથી આખા એશિયામાં વરિયાળી જાય. તો રાતોરાત ક્યાંથી એમાં ભેળસેળ આવી ગઈ. તો અત્યારે આવી તો અત્યાર સુધી નહોતી થતી, કારણ કે ટેન્યુઅર બધાએ સરખો આમાં ભોગવ્યો છે. તો એની ઉપર સરકારે શું એક્શન લીધી? કેટલી અરજીઓ મળી? એ અરજીના આધારે ભેળસેળ વાળા એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા કેટલી વાર જઈને સેમ્પલ લીધા? એના પાછલા 1 વર્ષના રિપોર્ટ આપી દો. કોણ ના પાડે છે? ખુલાસો જરૂરી છે. આક્ષેપ થયો તો આક્ષેપના સામે ખુલાસો પણ એટલો જ જરૂરી છે. દૂધનું દૂધ પાણીનું પાણી કરીને આપી દો. આ બધું 2 દિવસ ચાલતું હોય છે અને પછી વળી પાછું કંઈક ગોઠવણ થઈ જાય. આજે નારાયણભાઈ અવાજ ઉઠાયો, હવે ભાજપ એમને કંઈક સાચવી લેશે કે ભાઈ તમે યાર આપણી સામે આવું ક્યાં બોલો, સરકાર આપણી છે ને આવું નહીં કરવાનું. એટલે હમણાં નારાયણભાઈ 2 દિવસ પછી ચૂપ થઈ જશે. એટલે બીજું કંઈક નવું આવશે. આ મૂળ રાજકીય અખાડા છે, એનો ભાગ છે. ભેળસેળ યસ એક સામાજિક મુદ્દો છે. જેમ સાહેબે વાત કરી, હવે દશેરામાં ફાફડા જલેબીના સેમ્પલ દશેરાના આગલા દિવસે લે છે અને એનું પરિણામ દિવાળી પછી આવે. દિવાળીની મીઠાઈનું સેમ્પલ ધનતેરસ થી દિવાળી સુધી લો છો અને એનું પરિણામ ક્રિસમસ વખતે આવે કે ભાઈ આ એ ખાવા લાયક નહોતા, હવે સીલ મારો અને કાં તો 10,000 રૂપિયા કાયદેસરનો દંડ ફટકારો, અથવા તો એમની ગોઠવણ થઈ ગઈ, એમના ઘરે મીઠાઈઓ પહોંચી ગઈ એટલે વાર્તા પૂરી, રાત ગઈ. એક સવાલ પ્રશાંતભાઈ આપને પૂછું અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન હિમાંશુભાઈને પૂછીશ. પ્રશાંતભાઈ, હમણાં જ ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજવામાં આવી હતી અને એમના પૌત્ર જે ઊંઝા એપીએમસીની ચૂંટણી હારી ગયા હતા. શું એટલા માટે આ પ્રકારના અત્યારે તો જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ના રાજકારણમાં રહેવા માટે, કે પછી અત્યારે તો ઊંઝા એપીએમસીની ચૂંટણી હારી ગયા એટલા માટે? મેં તમને એક તો વાત કરી કે અત્યાર સુધી એમનું રજવાડું હતું, હવે કોઈકનું રજવાડું બની ચૂક્યું છે. એટલે બહાર આવ્યા પછી 2 મહિનામાં ભેળસેળ, એમ જેમ તે કીધું કે હમણાં ચૂંટણી થઈ તો 2 મહિનામાં ભેળસેળ વધી ગઈ, 2 જ મહિનામાં હપ્તા ગાંધીનગર સુધી પહોંચી ગયા. અથવા તો તમે તમારી એસઓપી વાર આપો ને કે અમે જયારે સત્તામાં હતા તો એપીએમસી નું ઓપરેશન આ રીતે કરતા હતા, આટલો માલ અમે અહીંથી ઉપાડતા હતા, આટલો માલ અહીંથી એક્સપોર્ટ કરતા હતા, એ બંને વચ્ચે ક્યાંય કોઈ ભેળસેળ નહોતી અને આટલું ક્લિયર કરો ઓડિટ છે. તમે ઓડિટની વ્હાઇટ પેપર બહાર પાડો. તમે આવી રીતે ડાયરેક્ટ, એટલે હું હજી બી કોઈના ફેવરમાં નથી. હું ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલને ખાલી નામથી ઓળખું કે આ દિનેશભાઈ પટેલ, બાકી હું ઓળખતોય નથી, મારા કોઈ હગા થતા નથી. પણ આ જે રીતે આક્ષેપ થયો છે તરત થયો છે. કારણ કે અત્યાર સુધી ક્યારે કોઈ દિવસ મેન તમે ઊંઝા ઉપર ચર્ચા કરી, આપણે ઊંઝાની ચૂંટણીમાં ઊંઝા એપીએમસી વચ્ચે નથી લાવતા. જયારે એની બાય ઇલેક્શન ચાલુ તો આશાબેન પટેલ ધારાસભ્ય હતા, એ પણ એમણે કૂદકો માર્યો હતો. જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે સૌથી પહેલા એમને એપીએમસીના ચેરમેન બનાવવામાં આવ્યા, ત્યાર પછી ચૂંટણી લડવામાં આવી હતી. એમ આ એક આખો એક રાજકીય અખાડો બહુ મોટો છે નોર્થ ગુજરાતનો. કડી અને ઊંઝા એ આખું નોર્થ ગુજરાતનું રાજકારણ નક્કી કરે છે અને એટલા માટે આ બધું તો ચાલતું જ રહેવાનું છે. અને જો થઈ તો સરકારે એમની છે, સરકારે તાત્કાલિક આને હું તો કહું છું એપીએમસી અત્યારે તાળા માર દો કે ભાઈ જેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા આવી અને સીલ મારી દેતા હોય છે એમ એપીએમસી સીલ માર દો અને એની આખી પ્રોસેસ પ્રોપર થાય અને એમાંથી એનો લેબ રિપોર્ટ નક્કી કરો. એ રિપોર્ટના આધારે પછી એપીએમસી ખોલવામાં આવે એવું તાત્કાલિક હું તો કહું જાહેર કરી દેવું જોઈએ. પણ આ નહીં થાય. આવતીકાલે આ જ નારાયણભાઈનું કદાચ નવું સ્ટેટમેન્ટ બહાર આવશે. એટલે આનો કોઈ કંટ્રોલ નથી. આ સત્તાધારી પક્ષ એની રીતે જે કંઈ ખેલ ખેલવાનો છે એ ખેલી રહ્યો છે અને ખેલીને જ રહેશે.
હિમાંશુભાઈ, આ તો વાત થઈ રાજકારણની, પણ મારો સવાલ હવે એ પણ છે કે જે રીતે નારાયણભાઈએ એમ પણ કહ્યું કે ના, જ્યારે આ પરિસ્થિતિ જે સામે આવતી હોય કે હજુ સુધી કોઈ પણ ભેળસેળના જે કોઈ પણ અત્યારે તો આરોપી છે તેમને સજા થઈ નથી, પણ આ ભેળસેળની પરિસ્થિતિને કારણે જે પ્રામાણિક વ્યક્તિઓ છે તેમને અત્યારે તો એમ કહેવાય કે મરો થવાની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. તો શું લાગે છે કે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કહેતો છે, દર વખતે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે કે ના અમે બહુ જ સારી એવી કાર્યવાહી કરી રહ્યા છીએ, પણ યોગ્ય થશે તેમ લાગે છે કે ના કાયદામાં પણ અત્યારે તો જે ઇમ્પ્લિમેન્ટેશન જો થોડું ઘણું પણ કંઈક કરવામાં આવે તો જે આ ભેળસેળ કરતા હોય તેની સામે લાલ આંખ પણ થાય તેમ? પ્રશાંતભાઈએ બહુ સાચી વાત કરી કે આ એપીએમસી ઊંઝાનો એક અખાડો છે. બહુ સાચી વાત કરી એમને, ને આઈ 100% એગ્રી વિથ હિમ. અહીંયા સવાલ એટલો જ આવે છે કે નારણભાઈ લલ્લુભાઈ પટેલ જે ભાજપના છે ને એમને એવો આક્ષેપ કર્યો કે અહીંયા ભેળસેળ થાય છે અને એના હપ્તા ઉપર સુધી પહોંચે છે. ઉપર સુધી એટલે શું, ભાજપના જે મિનિસ્ટરો છે કે એમની બોડી છે ત્યાં સુધી પહોંચે છે. જો એમનો આવો આક્ષેપ અને એમને જો આ સ્ટેટમેન્ટ કર્યું જ હોય તો ભાજપના નેતા કે મિનિસ્ટર, હું તો કહું કે આપણા જે ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મિનિસ્ટર છે, જે એમને નારાયણભાઈને સવાલ પૂછવો જોઈએ કે તમે જયારે આવો આક્ષેપ કરો છો, આ મારો સીધો સવાલ છે નારાયણભાઈને અને સરકારને પણ, કે તમે જો આવો આક્ષેપ કરો છો કે આ ભેળસેળ અહીંયા થઈ રહી છે જીરુમાં અને વરિયાળીમાં, તો તમારી પાસે કયો આધાર છે અને કયા આધાર રાખીને તમે આવું સ્ટેટમેન્ટ કરો છો? સ્ટેટમેન્ટ નારાયણભાઈએ કર્યું હોય તો એનો સીધો સવાલ સરકારે નારાયણભાઈને પૂછીને એ પ્રજાને જણાવવો જોઈએ. અને સરકારે શું નારાયણભાઈને અત્યારે જ ખબર પડી કે આ જ વર્ષે ભેળસેળ થઈ છે, જ્યારે ભૂતકાળમાં શું ભેળસેળ નથી થઈ? જો આવું જ હોય તો નારાયણભાઈને સીધો સવાલ સરકારે પણ પૂછવો જોઈએ અને નારાયણભાઈનો જે પણ જવાબ હોય અને એમની પાસે જે પણ પુરાવા હોય, કારણ કે આટલી મોટી વ્યક્તિ, આટલી સન્માનીય વ્યક્તિ, નારાયણભાઈ જેવી વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ, એ જ્યારે એમને આક્ષેપ કર્યો છે તો એમને પણ અંદરનો બળાપો હશે કે આ ભેળસેળ થઈ રહી છે તો એના હપ્તા ચાલે છે. ભેળસેળ તો ના જ થવી જોઈએ, પણ હપ્તાની વાત, આમાં બે વસ્તુ આવી, એક તો ભેળસેળ થાય છે ખાવાની વસ્તુમાં અને બીજું કે હપ્તા, જેથી કરીને કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર કે એ લગતા ડિપાર્ટમેન્ટ ત્યાં રેડ ના પાડે ને એ મટીરિયલ કબજે ના કરે, જીરુનું અને વરિયાળીનું. એટલે આ હપ્તા જે મળ્યા એ તો એક જુદી વાત થઈ ગઈ, જે લાંચનો સવાલ આવ્યો. જો એમની પાસે આ પણ પુરાવા હોય, કારણ કે પુરાવા વગર તમે સ્ટેટમેન્ટ કેવી રીતે કરો? નારાયણભાઈ તો બહુ મોટી વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ છે, સન્માનીય વ્યક્તિ છે. એમને જયારે આટલો બધો એમનો ઉભરો મનમાં ભરાઈ ગયો હશે ત્યારે એમને આવું સ્ટેટમેન્ટ કર્યું હશે. એટલે મારે તો અત્યારે તમારા માધ્યમ દ્વારા ખાસ કહેવું છે કે ભાઈ સાહેબ, તમે એવો કયો પુરાવો છે તમારી પાસે કે જેના આધારે આમાં ભેળસેળ થાય છે એવું તમે જાહેર કર્યું? અને જો એ ભેળસેળ કદાચ થતી હશે ને ફૂડ ઇન્સ્પેક્ટરો નહીં આવતા હોય તો હપ્તાનું જે કારોબાર ચાલે છે, જેમાં પૈસાની લેવડ દેવડ થતી હશે, હપ્તાનો કારોબાર એવું હોય અને એ ઉપર સુધી પહોંચે છે, એવું જો નારાયણભાઈનું સ્ટેટમેન્ટ હોય તો નારાયણભાઈએ એનો ખુલાસો કરવો જોઈએ કે તમારી પાસે આના કયા પુરાવા છે જેના આધારે લાગે છે કે યોગ્ય કાર્યવાહી થશે? પ્રશાંતભાઈએ જેમ કહ્યું, શું કહો છો? સોરી, યોગ્ય કાર્યવાહી થશે લાગે છે તમારો પ્રશ્ન? એટલે હું એ જ કહું છું કે યોગ્ય કાર્યવાહી થાય એના માટે નારાયણભાઈ ઉપર દબાણ તો, સવાલ તો પૂછવો જ પડશે ને, કારણ કે એ કોઈ લેમેન નથી, એ કોઈ સામાન્ય નાગરિક નથી. આ તો ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને એમને જયારે અત્યારે આ સ્ટેટમેન્ટ કર્યું કે એના હપ્તા ઉપર સુધી જાય છે ને અહીંયા ભેળસેળ થાય છે, તો બે વસ્તુ એમને ચોખવટ કરવી પડે કે ભેળસેળ ક્યારથી થાય છે, કોણ ભેળસેળ કરે છે અને તમે એનો આધાર કયો છે, અને બીજું કે આ હપ્તા જો ઉપર જાય છે તો હપ્તા લેનાર કોણ છે અને આ હપ્તા જે ઉપર જાય છે ક્યાં કોણ લે છે? અહીંયા જે હપ્તા ઉઘરાવતા હશે એ કઈ વ્યક્તિ છે અને એ વ્યક્તિ કઈ વ્યક્તિને ઉપર હપ્તા પહોંચાડે છે? અને જો એ ખુલાસો ના કરે તો પછી નારાયણભાઈને સવાલ સરકારે પૂછવો જોઈએ. અને જો સરકાર ચોખ્ખી હોય તો સરકારે આનો ખુલાસો છાપા દ્વારા, મીડિયા દ્વારા પ્રજાને જણાવવો જોઈએ. આ તો સરકારનું ખરાબ દેખાઈ રહ્યું છે.
કે ભાઈ તમે ઉપર સુધી જાય છે એ તમારા ધારાસભ્ય એક્સ ધારાસભ્ય જણાવે છે, એટલે આ તો બહુ ગંભીર બાબત થઈ ગઈ. કોઈ સામાન્ય માણસ આજે બોલ્યો હોય રસ્તે જનારો કે નાગરિક તો સમજ્યા કે ભાઈ હવે બોલી ગયો કે ભાઈ ઊંઝામાં એપીએમસી માં એ થાય છે. બીજું મારે ખાસ એ કહેવું છે કે આ એપીએમસી જે છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી, એ પહેલા તો ખેડૂતો પોતાનો માલ લાવીને વેચે એના માટે હતી. એટલે ખેડૂતો જયારે પોતાનો માલ લાવીને વેચે એવું હતું, પરંતુ હવે તો જે ખેડૂતોના બહુ મોટા વેપારીઓ છે એને આનો કબજો લઈ લીધો છે. એટલે આ એક એટલી બધી એપીએમસી માં બધું ઘણું બધું એટલું બધું થઈ ગયું છે કે અત્યારે ખેડૂતોનો તો કોઈ કંટ્રોલ જ નથી રહ્યો. બહુ મોટા હિમાંશુભાઈ, એટલે સવાલ અત્યારે એ થતો હોય છે કે જ્યારે ગુજરાતમાં ભેળસેળની બાબત જે સામે આવતી હોય, કાળો કારોબાર જે અત્યારે તો ચાલતો હોય, ખુદ પૂર્વ ધારાસભ્ય અત્યારે તો કહેતા હોય, તો હવે તપાસ કેવી રીતના દરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. અને આ ભેળસેળિયા ઉપર લગામ ક્યારે અને કેવી રીતે લાગશે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે પ્રશાંતભાઈ, હિમાંશુભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.